સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો બ્યુગલ ફૂંકાઈ ગયો છે અને હવે પ્રચાર ઝુંબેશ પૂરજોશમાં શરૂ થઈ ગયો પામ્યો છે। તે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો હાલ વોર્ડમાં જનપ્રતિસાદ મળી રહ્યો છે, જેમાં વોર્ડ નંબર 15ના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો તેવા મનીષાબેન આહિર, રૂપાબેન પંડ્યા, રાજેશ જોડિયા અને ધર્મેન્દ્ર ભાલાડાને ડોર ટુ ડોર પ્રચારમાં પ્રજાનો આવકાર મળી રહ્યો છે। ત્યારે પ્રજાના આવકારને લઈ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોએ જંગી મતોથી જીતવાનો આશાવાદ વ્યક્ત કર્યો છે। ત્યાં નિહાળે તે લોકો શું કહે છે। નમસ્કાર દર્શક મિત્રો, અત્યારે ભારતીય જનતા પાર્ટીનો ચારો તરફથી જય જયકાર થઈ રહ્યો છે। વોર્ડ નંબર 15 કરંજ મગો વિસ્તારની અંદર અત્યારે ભાજપના 4 કેન્ડિડેટ ઉપસ્થિત છે અને હજારોની સંખ્યાની અંદર અત્યારે લોકો જય જયકાર કરવા માટે આગળ આવી રહ્યા છે। ખાસ કરીને વોર્ડ નંબર 15ના ધર્મેશ ભાલાડા, રાજેશભાઈ જોડિયા, મનીષાબેન તેમજ રૂપાબેન અહીંયા ઉપસ્થિત છે। આપણે મળીએ રાજેશભાઈ જોડિયાથી શરૂઆત કરીએ। જી નમસ્કાર રાજેશભાઈ। જી નમસ્કાર। શું કહેવા માંગુ છું, જે રીતે ઝંઝાવતી પ્રચાર અત્યારે થઈ રહ્યો છે? જી, આ કરંજ વિસ્તાર જે છે એ પરંપરાગત રીતે ભારતીય જનતા પાર્ટીનો ગઢ રહ્યો છે। આ વિસ્તારના લોકોએ હર હંમેશ ભારતીય જનતા પાર્ટીને ખોબલે ને ખોબલે મત આપ્યા છે। આ વિસ્તારમાં ગમે એવા વાવાઝોડામાં પણ ભારતીય જનતા પાર્ટીથી વિમુખ થયા નથી। હંમેશા ભાજપ તરફે જ એમનું વલણ રહ્યું છે। વિસ્તાર અને વિકાસની કામ હોય, આ વિસ્તારના પ્રાણ પ્રશ્નોની વાત હોય, ગરીબ લોકોના કામ હોય કે કોરોના કાળમાં ગમે તેવી સેવાકીય પ્રવૃત્તિના કામ હોય, ભારતીય જનતા પાર્ટીનો અમારો એક કાર્યકર્તા અડીખમ રહ્યો છે। ત્યારે આ વિસ્તારમાં કોંગ્રેસની ડિપોઝિટ ડૂલ થાય એટલી હદે લોકોનો પ્રેમ, આવકાર, સહકાર અને સમર્થન મળ્યું છે। હું સૌનો હૃદયપૂર્વકનો આભાર માનું છું। રાજેશભાઈ, તમારા મતદારો માટે શું કહેવા માંગો છો? મતદારો માટે એક જ વાત છે કે અહીંયા અમે સૌ એક પરિવારની ભાવનાથી રહ્યા છીએ। મતદારો માટે આ વિસ્તારના કોઈ પણ નાના મોટા પ્રશ્નો હોય, સેવાકીય બાબતો હોય, કંઈ પણ બાબત હોય, અમે પૂરી તાકાતથી એના વિસ્તારમાં અમારા વિસ્તારના પ્રાણ પ્રશ્નો એના નિકાલ માટે, વિકાસના કામો માટે અમે કટિબદ્ધ છીએ। એ જ અમારો સંદેશ છે। ધર્મેશભાઈ, આપનું શું કહેવું છે? આપ પાયાના કાર્યકરો એવું છે? હા, ભારતીય જનતા પાર્ટીએ સર્વપ્રથમ તો આમ તો મારા જેવા 10થી વધારે યુવાને સુરત કોર્પોરેશનની અંદર ઉમેદવાર તરીકે નિમણૂક કરી છે, ઉમેદવારો બનાવ્યા છે। આજરોજ અભયનગરને આંગણે અમે સૌ વડીલોને મળવા માટે આવ્યા છીએ, આશીર્વાદ લેવા માટે આવ્યા છીએ। આમ તો છેલ્લા 3 દિવસથી અલગ અલગ સોસાયટીમાં ડોર ટુ ડોરનો પ્રચાર પણ અમારો ચાલી રહ્યો છે। દરેક સોસાયટીઓમાં લોકોનો ખૂબ આવકાર મળી રહ્યો છે। એની પાછળનું એક જ કારણ છે કે ભારતીય જનતા પાર્ટીનો કોઈ પણ કાર્યકર્તા હોય, પૂર્વ કોર્પોરેટરો હોય, અમારા ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ ઘોઘારી હોય, સાંસદ દર્શનાબેન જરદોશ હોય, આ તમામ વડીલોએ તમામ પ્રકારના પ્રશ્નો માટે હંમેશા જાગૃત થઈને લોકોના કામો કર્યા છે। એટલે એટલા માટે થઈને લોકોના આશીર્વાદ લેવા માટે આજે અભયનગરના આંગણે અમે લોકો આવ્યા છીએ। મિત્રો, પત્રકાર સાથે જોડાયેલા મનીષા આહિર પણ અત્યારે ઉપસ્થિત છે। એમને પણ વિશ્વાસ મૂકી અને ભાજપે તેમને ટિકિટ આપી છે। મનીષા, શું કહો છો? જી, ભારતીય જનતા પાર્ટીએ જે મારા પર વિશ્વાસ મૂક્યો છે અને લોકોએ જે વિશ્વાસ મૂક્યો છે તેમાં 100% અમારી પેનલ સફળ થશે। બીજું કે આપણા સુરતના 30 વોર્ડ છે, પણ એમાં આજે 15 નંબરનો જે વોર્ડ છે એની અંદર યુવા, શિક્ષિત અને જાગૃત જે પેનલ છે તે ચોક્કસ કામ કરશે। અમારા જે માજી કોર્પોરેટરો છે એમને સાથે રાખીને જે પણ લોકોની સમસ્યા છે તેને વાચા આપવા માટે અમે ગમે ત્યારે તત્પર રહીશું અને અમને ખાતરી છે કે અમે જ્યાં જ્યાં ડોર ટુ ડોર જઈએ છીએ ત્યાં ખૂબ જ સારો આવકાર લોકોનો મળી રહ્યો છે। આજે જ્યારે અભયનગર ખાતે શામળાભાઈ અને એમના દ્વારા જે એક સન્માનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, તેમાં અમને વડીલો દ્વારા, કાર્યકર્તાઓ દ્વારા, સ્થાનિક લોકો દ્વારા, મહિલાઓ દ્વારા, યુવાઓ દ્વારા ખૂબ જ સરસ રીતે આદર આવકાર મળ્યો છે અને અમને વિશ્વાસ છે કે ચોક્કસ અમારી પેનલ જંગી બહુમતી સાથે આ સુરતના જે 30 વોર્ડ છે તેમાં લીડ કરશે। રૂપાબેન, મિત્રો, અત્યારે ભારતીય જનતા પાર્ટીના ચારો તરફ અત્યારે નાના બાળકોથી લઈને મોટેરા સુધીના લોકોમાં ખૂબ જ ખુશી છે, એટલા માટે કે હવે ભાજપ ફરી પાછો આવી રહ્યો છે। આપણે મળીએ ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ ઘોઘારીને। નમસ્કાર। અત્યારે આજે અભયનગરની સોસાયટીમાં અમે જ્યારે ગ્રુપ મિટિંગ કરવા આવ્યા, પણ આ માહોલ જોઈ અને અમારે ભારતીય જનતા પાર્ટી જ્યારે કોરોના કાળ હોય અથવા તો કોઈ પણ આપત્તિ હોય ત્યારે પણ અમારા
લોકો ભારતીય જનતા પાર્ટીના નાનામાં નાના કાર્યકરો લોકોની વચ્ચે રહે છે અને અમને જે પૂર્વ કોર્પોરેટરો હોય કે અત્યારના કોર્પોરેટર જે પેનલ અત્યારે ઊભી રહી છે એ લોકો એમાં અમારે સાઠગાંઠ બધાની સાથે રહી અને અમે લોકોના પ્રશ્નોના હલ કરીએ છીએ અને લોકોની પ્રાથમિક સુવિધા માટે એટલું કહીશ કે અમે 2015થી 20માં જે આ આગળની પેનલ હતી અને હું પણ એક આ વિસ્તારના બાજુના વોર્ડમાં 14 નંબરમાં કોર્પોરેટર હતો. કોર્પોરેટર થઈને હું ધારાસભ્ય બન્યો છું ત્યારે અમે પ્રાથમિક સુવિધાના કામ ભરતભાઈ, અમારા ભવાનભાઈ, એની પેનલ જે સાથે રહીને કામ કર્યું હતું તો લગભગ અમારા વોર્ડ નંબર 15માં પ્રાથમિક સુવિધાના કાર્પેટ, રીકાર્પેટ, પાણીની સમસ્યા કે જે કાંઈ હોય, છેલ્લે એક બાકી હતું તો કરંજમાં અમે પાણીની ટાંકી પણ એક બનાવી છે અને કરંજના જે પાણીનો પ્રશ્ન હતો એ પણ હલ કર્યો છે. અમારા અહીંયા વિસ્તારમાં ખાડી પ્રસાર થાય છે, ખાડીનું કામ પણ ચાલે છે. અને બીજું મને પણ એક ગર્વ છે એક ધારાસભ્ય તરીકે કે અમારા વિસ્તારમાં જે સુરતનો એક શાન વધે એવો પ્રોજેક્ટ આવ્યો છે મેટ્રો ટ્રેનનો, એ પણ મારા વિસ્તારમાંથી જ ખાતમુહૂર્ત થયો અને કામ પણ ચાલુ થઈ ગયું છે. એટલે મને આ જાહેર જીવનમાં જે હું જે 10 વર્ષની મારી કારકિર્દી છે એમાં જે લોકોએ મને સાથ સહકાર આપ્યો છે એની માટે મને ખૂબ ખૂબ ગર્વ છે. અને મારી સાથે રહીને મારી ટીમ જે કામ કરે છે એની માટે હું સૌને અભિનંદન આપું છું અને બધાનો સહકાર મળે છે એની માટે હું સૌને અને મારા મતદારોને સૌને હું ગૌરવથી કહી શકું છું કે હું આ વિસ્તારનો ધારાસભ્ય છું. હું વિધાનસભામાં પણ જાઉં છું ત્યારે પણ કહું છું મારી વિધાનસભા સૌથી નાની છે પણ મને મતદારો અને મારા જે પરિવાર ભાવનાથી મારી સાથે લોકો જોડાયેલા છે એની માટે હું ગૌરવની લાગણી અનુભવું છું. અસ્તુ, ભારત માતા કી જય. મિત્રો, અત્યારે આ વિસ્તારની અંદર ખૂબ જ મોટી સંખ્યામાં લોકો છે, ખાસ કરીને નાના બાળકોમાં ખૂબ જ ઉત્સાહ છે. આ નાના બાળકોમાંથી આગામી સમય જ્યારે મોટા થશે ત્યારે કોઈ કોર્પોરેટર કે પછી કોઈ ધારાસભ્ય કે કોઈ પછી સાંસદ પણ બની શકે છે. એને કારણે એમનો જયઘોષ પણ એટલો મોટો હતો તમે જોશો. તમે G20 ચેનલ માટે હું પ્રકાશવાળા, સુરત.